શહેરમાં ફરિયાદીને આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોબાઈલમાં મોકલીને આખો મોબાઈલ ફોન હેક કરીને તેમના બેંક એકાઉન્ટમાંથી ₹24,40,000ની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતેથી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો। તારીખ 21/1/2026 થી 25/5/2026 દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીના બનાવટી કુટેલખાનાવાળી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલીને મોબાઈલમાં ડાઉનલોડ કરાવી તેમને મોબાઈલ ફોન હેક કરીને તેની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી અલગ 3 બેંક એકાઉન્ટમાં ₹24,40,000 મોબાઈલ ફોન હેક કરીને ટ્રાન્સફર કરી લઈને છેતરપિંડીનો ગુનો આચરેલ હતો। સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધા સાયબર ક્રાઇમ સેલે ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને સાયબર ક્રાઇમ સેલની ટીમ અલગ બનાવીને ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે તપાસમાં જઈને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરી, જેમાં એક રિતિક સુનિલભાઈ બાલી, ઉંમર 26, ધંધો મજૂરીનો, રહેવાસી બડનગર, જિલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશ। આ આરોપી ગુનામાં હતો અને યુકો બેંક એકાઉન્ટનું સાહેબ પાસેથી નવું એકાઉન્ટ ઓપન કરાવીને બેંક એકાઉન્ટની કીટ મેળવી લઈને ₹4,000 કમિશન ઉપર આરોપીને ટિંકુ પરમારને પોતાનું એકાઉન્ટ આપેલ હોવાનું જાણવા મળેલ છે। ટિંકુભાઈ ભગવતીલાલ પરમાર, રહેવાસી ડાવડી ચોક પાસે બડનગર, ઉજ્જૈન। આ આરોપી ગુનામાં ઉપયોગમાં થયેલ યુકો બેંક એકાઉન્ટની કીટ આરોપી રિતિક બાલી પાસેથી ₹4,000ના કમિશન આપીને મેળવી બેંક એકાઉન્ટની કીટ નાસ્તા ફરતા આરોપીને 8,000માં કમિશન લઈને આપેલ હોવાની હકીકત જાણેલ છે। આરોપીઓ ગુનામાં ઉપયોગ કરેલ યુકો બેંક એકાઉન્ટના 12/1/2026 થી 31/5/2000 સુધીમાં ₹7,63,415નું ટ્રાન્ઝેક્શન કરેલ છે। આ બેંક એકાઉન્ટને આધારે એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા બિહાર રાજ્યોના 2 ફરિયાદી મળી આવેલ છે, જેમાં કુલ ₹70,500ની રકમનું ફ્રોડ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે। પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફથી મોકલેલ આવતી એપીકે ફાઇલ, જે બેંક આમંત્રણ કાર્ડ, કસ્ટમર સપોર્ટ, કેવાયસી અપડેટ, આરટીઓ ઈ ચલણ વગેરે નામવાળી હોઈ શકે છે, જે જાણ્યા જોયા વગર ડાઉનલોડ કરશો નહીં। તેનાથી તમારો મોબાઈલ ફોન હેક થવાની શક્યતા છે અને તમારા બેંકમાંથી પૈસા પણ ચાલ્યા જશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એક ₹24,40,000ની એપીકે ફાઇલની ફ્રોડ સાયબર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી। એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે એકાઉન્ટમાં યુકો બેંકનું અકાઉન્ટ હતું જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલ હતું, તો એ એકાઉન્ટ હોલ્ડર છે એ ઉજ્જૈનનું હતું। પછી એમસી નાયકની ટીમ, પીઆઈ એમસી નાયકની ટીમ ઉજ્જૈન ખાતે ગઈ અને ત્યાં એકાઉન્ટ હોલ્ડરની ઇન્ટેરોગેશન દરમિયાન સામે આવ્યું કે એકાઉન્ટ હોલ્ડર સાથે પણ છેતરપિંડી થઈ હતી અને જેમાં 2 આરોપીઓ ઇન્વોલ્વ હતા, જે લોકો એમની પાસે તે એકાઉન્ટ લઈને પછી આ ગુનાના કામમાં એ લોકો વાપરવા માટે બીજા કોઈને આપ્યા હતા। તો પછી એ બંને આરોપીઓને એ લોકોએ ઉજ્જૈન ખાતેથી વર્કઆઉટ કરીને લઈને આવ્યા છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આખું વર્કઆઉટ કરવામાં આવ્યું હતું। જે બંને આરોપીઓ છે એમનું નામ છે રિતિક બાલી અને ટિંકુ પરમાર, અને બંને આરોપીઓ હાલ આપણી કસ્ટડીમાં છે અને એમનું પ્રોડક્શન આજે કરવામાં આવશે। શું રોલ હતું એ જે બંને આરોપીઓ છે એ લોકો જે મુખ્ય ગેંગ છે એમની સાથે સંકળાયેલ છે અને એ લોકો જે એકાઉન્ટ હોલ્ડર છે એમની પાસે કમિશન પેટે એકાઉન્ટ લઈને પછી જે મુખ્ય આરોપીઓ છે એમને આપ્યા હતા।